જય સ્વામિનારાયણ બેટા. જય સ્વામિનારાયણ કાકા. કેમ છો કાકા? તબિયત સારી છે ને? તબિયત ને શું દવાનો યાર, પાડા જેવા છીએ. બાકી તમે કઈ રહ્યા ઉપડ્યા, વોકિંગ કે પછી મંદિરે? શું મોઢું બગાડે છે બેટા? આનો સ્વાદ તો જે ચાખે ને એને જ ખબર પડે. મોટો રહીને ટ્રાય કરવી. હા પપ્પા, આ અંકલ થોડા ગંદા ને ગાંડા નથી લાગતા? એવું ના બોલાય બેટા, મોટા છે. શું કહે યાર ટેણીઓ? હું ટેણીઓ નથી, અર્જુન નામ છે મારું, અને અમે મંદિરે જઈએ છીએ. વાહ, મોટો રહીને ફિલ્મ એક્ટર બનવાનો લાગે છે. હીરો જેવા ડાયલોગ બોલે છે આ છોકરો. અને આ શું બેટા, અત્યારથી આ ઉંમરે આને ટીલાન ટપકા ચોંટાડી દીધા છે. આ તો એ મોટો થાય પછી એને જ નક્કી કરવા દેવાનું હોય કે એને શું કરવાનું છે. કાકા, બાળપણમાં પડેલા સંસ્કાર જ મોટા થઈને કામ લાગશે. જો ભઈલા, તું કઈ પણ કે, પણ આપણને આ મંદિર ફાવે નહીં. એટલો સમય ધંધામાં આપીએ તો 2 રૂપિયા રેડીએ, બાકી તો મંદિરમાં ભગવા દારીઓ આપણા ખીચલા સાફ કરવા જ બેઠા છે. કાકા, સંતો ક્યાં આપણી પાસે માંગવા આવે છે? અને ભગવાને કંઈ આપ્યું હોય અને ભગવાનના કામે લાગે તો આપણા માટે સારું છે. બાકી આપણી ક્યાં હેસિયત છે કે ભગવાનને કામે લાગીએ? પપ્પા, 1 કલાક છે તમે જો અહીં જ પહોંચ્યા છો? આ તો ભગત મરી ગયો એટલે 2 મિનિટ વાત કરવા ઉભો રહી ગયો યાર. શું કે આદર્શ, મજામાં? લાઈફમાં કઈ પ્રોગ્રેસ કરી કે ત્યાંનો ત્યાં જ છે તું? બસ જો, ભગવાનની દયા છે. મને તો લાગે છે તું આમ ને આમ છે ને તારું ટેલેન્ટ વેસ્ટ કરે છે. હું તારી જગ્યાએ હોત ને તો અત્યારે ઉડીને ક્યાંનો ક્યાં દૂર જતો રહ્યો હોત. આજો પેટ્રોલ થી ચાલતો માણસ. આમાં ઇથેનોલ તો મિક્સ નહીં ને? શું કાકા તમે પણ, ભગવાન આવી હાલત કોઈની ના કરે. હું તો મજાક કરું છું યાર. બાકી આપણે એ જ ઈચ્છીએ છીએ કે આપણે એક હાર્ટ એટેક આવે એટલે આપણી ટિકિટ ફાટી જાય. કાકા, કર્મોના લેખાજોખા અહીંયા જ પૂરા કરવા પડે છે, અને કર્મો ક્યાં કોઈનો પીછો છોડે છે. હવે જલ્દી ભાગવા દે, નહીં તો આ ભગતડો પાછો ભાષણ આપવા બેસી જશે. ચાલો કાકા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નીકળીએ. ચલો પપ્પા ચલો, તમે બાઇક પર બેસો નહીં તો તમે ઘરે સાંજે પહોંચશો લાગે છે. પ્રિયા, જલ્દી કર ને, ટિફિન આપ જલ્દી, મોડું થાય છે મને. બેટા ચંદ્રેશ, નાસ્તો કરીને જજે. હા પપ્પા, બહુ મોડું થયું છે હો મને, આજે લેટ થાય છે પપ્પા મને. અને પપ્પા, આ પાછું ચાલુ કર્યું તમે? અરે બેટા, અરે આ તો બેટા બંધ જ ક્યારે કર્યું તું? આ તો બિચારી સાદી તમાકુ છે. ડોક્ટરે તો મને માવો મસાલો ખાવાની ના પાડી છે ને. સમજશો જ નહીં તમે, પછી પ્રિયા કંટાળો જ ને તમારાથી. અરે પણ મેં ક્યાં કીધું તારી પ્રિયાનો કઈ વાંક છે? પણ એને મારી તમાકુથી તકલીફ હોય તો મારી બિચારી સાદી તમાકુનો શું વાંક છે યાર? બોલો હવે. અને હા પપ્પા, આજે તમારી અપોઇન્ટમેન્ટ છે તો મેં વિક્રમને કહ્યું છે એ તમને બ્લડ સેમ્પલ માટે લઈ જશે. નો ઇશ્યુ બેટા, નો ઇશ્યુ. ઓ મોટા, ચિંતા નહીં. મેં આમની છે ને ઓનલાઈન અપોઇન્ટમેન્ટ બુક કરાવી દીધી છે, આવીને બ્લડ સેમ્પલ લઈ જશે. અને હા, મારી આજે અગત્યની બહુ મીટિંગ છે એટલે. પહેલું કામ સોંપ્યું એ પણ બારોબાર પતાવ્યું. ઓ ભાઈ, આટલા ઇમોશનલ થવાની કોઈ જરૂર નથી. તમને ઓફિસમાંથી ટાઈમ નથી મળતો, ભાભીને મમ્મી પપ્પાની સેવામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. ઇનફેક્ટ હું તો કહું છું એક કેરટેકર રાખી લો, જે મમ્મી પપ્પાનું 24 કલાક ધ્યાન રાખશે. કેમ કે આમ પણ હું બેંગ્લોર શિફ્ટ થઉં છું મારી ન્યૂ જોબ પર. શું આટલું મોટું ડિસિઝન લઈ લીધું અને આપણને કહ્યું પણ નહીં? ઠીક છે ને બેટા, એને એનું કરિયર બનાવવું હોય તો જવા દે ને, કઈ વાંધો નહીં, અમે કરી લઈશું મેનેજ. પણ પપ્પા, ભાઈ, જો સાચું કહીશ ને તો કડવું જ લાગશે. તમે લોકો મમ્મી પપ્પા જોડે કેટલું ટાઈમ રહેશો? તમારા પોતાના કોઈ ઠેકાણા નથી. તું વધુ પડતું બોલી રહ્યો છે. મેં પહેલા જ કીધું ને, સાચું બોલીશ ને તો કડવું જ લાગશે.
વિક્રમ, તારાથી ના થતું હોય તો તું ના પાડી દે પ્લીઝ. ઓ ભાઈ, બંને ભાઈ ઝઘડો જો છે ને યાર. અરે તારો બાપ હજી એટલો પણ વૃદ્ધ અને લાચાર નથી કે પોતાની સંભાળ પોતે ના રાખી શકે. ને તારી મમ્મીની સંભાળ પણ હું રાખી લઈશ. તું જા તારે બેંગ્લોર, તારી જોબ લાગી ગઈ છે ને, તું જલસા કર. બોલે યાર. પ્રિયા, કેટલી વાર છે હજી? ટિફિન આપ જલ્દી, મોડું થાય છે મને. ડેન્ગ્યુ વાળો સાહેબ, તમારું કામ થઈ ગયું. ડેન્ગ્યુ વાળો ગયો. થેન્ક્સ ચમન. થેન્ક્સ નહીં સાહેબ, જીપે કરજો પછી. ડન. સાહેબ, તમારું શું રિક્વાયરમેન્ટ છે? સ્વાઇન ફ્લૂ. સ્વાઇન ફ્લૂ? સ્વાઇન ફ્લૂમાં તો સાહેબ રિસર્ચ કરવું પડશે. હું તમને વોટ્સએપમાં QR કોડ મોકલું છું, એટલે એડવાન્સ પેમેન્ટ આપી દો. એમાં કાંઈ તો હિસાબ બતાવો. તો ખર્ચો ડોક્ટર પાસે. આ કંજૂસીઓ કાંઈ આપશે નહીં. આ ગયો ચિકનગુનિયા. એ ચમન, આ શું સવાર સવારમાં મંડ્યો છે? એકાદશીના દિવસે જીવ હિંસા, બચ્ચોं की जान लेगा क्या? અરે સાહેબ, આ બચ્ચાઓ નથી, આ તો આતંકવાદીઓ છે. હું જો એની જાન લઈ લઉં ને તો લોહી પીપી ના તમને મારી નાખશે. લાગે છે ચમનને મચ્છરો પ્રત્યે અલગ પ્રેમ છે. આ ગયો. ઓફિસના બધા મચ્છરોના નામથી ઓળખે છે આ. આ ગયો. સાહેબ, તમારી શું રિક્વાયરમેન્ટ છે? એ ભાઈ, સવાર સવારમાં હથોડા ના માર. જા ચલ, તારું કામ કર. આ કે હથોરાનો મારા કે મચ્છરનો માર? આવડી મોટી ઓફિસમાં હું મારે ફોવા ખાંડવા? ભાઈ ચંદ્રેશ, કેમ આવું બિહેવ કરે છે? કઈ પ્રોબ્લેમ છે? એનીથિંગ સિરિયસ? શું કરવું યાર, આ ઘરના કવડાટથી કંટાળી ગયો છું. સાલું એમ થાય છે કે બધું છોડીને ક્યાંક ચાલ્યો છું. એક કામ કર, આપણે એક બ્રેક લેતા આવીએ. ચાલ. શું થયું ભાઈ? મને કે, મારાથી થતી હેલ્પ કરું હું તને. શું કહું યાર, કાલે પ્રિયાએ કહી દીધું, જો હવે આપણે મમ્મી પપ્પાથી અલગ નહીં રહીએ તો હું તમને ડાયવર્સ આપી દઈશ. શું વાત કરે છે આમ અચાનક? ને તારા મમ્મી તો પથારી બસ છે ને, એમ તો કેમ ચાલશે? આ બધું ઘણા ટાઈમથી ચાલ્યું આવે ને પ્રિયાને પણ મેં બહુ સમજાવવાનો ટ્રાય કર્યો. હવે એ એમ કે છે કે હું કઈ નર્સ થોડી છું. વળી બીજી બાજુ પપ્પા ગમે ત્યાં હાલતા ને ચાલતા મસાલાની પિચકારી મારે. ક્યાંક તો હું પણ એમનાથી કંટાળી જાઉં છું. પછી અમે એના તો આખો દિવસ સાથે પછી કંટાળે જ નહીં યાર. લેટ્સ ટોક ને, વાત કરીએ. પપ્પા સાથે વાત કરો, પ્રિયાને પણ સમજાવવાનો ટ્રાય કરીએ. આમ ગુરુકુળના સંતોએ આપેલા સંસ્કારનું શું? આમ જ્યારે એમને જરૂરિયાત છે આપણી, ત્યારે એમને છોડીને જતા રહીશું, હું કેમ ચાલશે? એ વાત સાચી છે યાર. શું કરું સમજાતું નથી. અને વિક્રમ પણ હજી તારા જેટલો મેચ્યોર્ડ નથી. એ એકલો મમ્મી પપ્પાને નહીં રાખી શકે. હવે વિક્રમનું તો શું, એ ભાઈને બેંગ્લોર જવું છે. હવે જો એ બેંગ્લોર જતો રહે તો આ બાજુ મમ્મી પપ્પા એકલા થઈ જાય. પપ્પાની આ ઉંમર, હવે કઈ પપ્પા એકલા મમ્મીનું ધ્યાન રાખી શકે નહીં. જો ભાઈ, પરિવાર છે ને એક વૃક્ષ સમાન છે, ને માતા પિતા એ વૃક્ષના મૂળિયા છે. જો મૂળિયા કપાઈ જશે ને તો પરિવારનો જીવ જતો રહેશે. એ ડાળી પાંદડા વિખરાઈ જશે, સુકાઈ જશે, કાંઈ નહીં રહે. આવું ના થવા દઈશ. બધું જ માનું છું યાર, પણ શું કરવું હવે? બધું કઈ સમજાતું જ નથી યાર આમાં. કાંઈ નહીં, ભગવાન કંઈક મદદ કરશે. ચાલ અત્યારે કેફેટેરિયામાં બેસીએ થોડી વાર. ચાલ.
આમ ક્યાં સુધી ગુંગળાયા રાખશો? આજ નહીં તો કાલે તો કેવું જ પડશે. શું થયું ભાઈ ચંદ્રેશ? ઓફિસમાં કોઈએ કઈ કીધું? બોસ જોડે મગજમારી થઈ? કાંઈ હોય તો કેજે. હા, તારો બાપ હજી એકદમ પાવરફુલ છે. ગાભા કાઢી નાખીશ બધાના. હા હા. પપ્પા એવું કઈ નથી, પણ પણ શું? બોલ ને, કેમ આટલો અચકાય છે? મારે કેવું છે કે અરે બોલ. રિયા કહે છે કે હોમ મિનિસ્ટર નો પ્રોબ્લેમ છે. શું? આ હોમ મિનિસ્ટર ને આ બધું કઈ સમજ્યો નહીં? તારે હજુ વાર છે. તું ઘોડે ચડીશ ને પછી આપોઆપ સમજી જઈશ. ને આ બધું મનનું ને મનમાં ના રખાય. હા, ક્યારેક હાર્ટ એટેક આવી જાય. હા હા. જોયું ભાઈ, મેં કીધું ને, પપ્પા એકદમ પ્રેક્ટિકલ છે. પણ પપ્પા, મારે મમ્મીને આ પરિસ્થિતિમાં મૂકીને નથી જવું. પણ તારી પત્નીએ તો અલગ રહેવા જવું છે, અને દરેકને પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનો પૂરો અધિકાર છે. તમે લોકો જાઓ અલગ રહેવા, કઈ વાંધો નહીં. પપ્પા, મેં અમને બહુ સમજાયા, પણ ભાઈ છે ને ખોટા ઇમોશનલ થાય છે. સિરિયસલી. હા, એ તારા જેવો વધારે પડતો નફટ, આઈ મીન વધારે પડતો પ્રેક્ટિકલ નથી ને, એટલા માટે. શું પપ્પા, તમે તો મારો જ કચરો કરી નાખ્યો. જો બેટા, મારા બંનેનો બાપ છું ને બધું સમજુ છું. બેટા ચંદ્રેશ, તારો પણ આગળ જતા પરિવાર થશે. તારા ઉપર પણ જવાબદારીઓ દિવસે ને દિવસે વધતી જશે. અને વિક્રમને પણ બેંગ્લોર શિફ્ટ થવું છે. એને પણ જિંદગીમાં ખૂબ આગળ વધવું છે. તમે બંને જાઓ તમારા રસ્તે અને સુખી થાઓ. અમારા મા બાપ તરીકે તો અમે એમાં જ ખુશ છીએ. અને એવું કઈ હશે તો પછી તમને બોલાવી લઈશ પાછો. બસ. પપ્પા, મેં પ્રિયાને બહુ સમજાવ્યું. પ્રિયા સમજવા તૈયાર જ નથી. હું બહુ કન્ફ્યુઝ છું. હું શું કરું પપ્પા? પપ્પા, તમે કહેતા હો, હું આ કન્ફ્યુઝન દૂર કરવાની ટ્રાય કરું. જો બેટા, તું આવું બોલે છે ને એટલે જ તારો કચરો થાય છે. મજાક કરું છું બેટા. તમે બંને જણા પોતપોતાની જિંદગીમાં આગળ વધો. અમે તો મા બાપ તરીકે એ જ ઈચ્છીએ છીએ. તમે બંને જવાની તૈયારી કરો. ઓકે, એ બધું બરોબર છે ને? કરો જલસા. જો બેટા, એક વાત કોરા કાગળમાં લખી રાખજો કે તારો બાપ એટલો સ્વાર્થી પણ નથી કે તમારા સપનાઓની આડે આવીને ઊભો રહે, અને એટલો અશક્ત પણ નથી કે પોતાની રીતે કંઈ કરી ના શકે. Sorry, Papa. I'm helpless. પપ્પા જલ્દી કરો, મને બહુ ભૂખ લાગી છે. બેટા તને ખબર છે, પેલા ભગવાનને જમવા દો, પછી આપણે જમીશું. પણ દાદા મને બહુ ભૂખ લાગી છે. ચાલો ચાલો, ભગવાનના થાળ થઈ ગયા છે. ગરમા ગરમ ઇડલી સંભાર તૈયાર છે. હા લ્યો બાપુજી. હા લે બેટા, ઉઠાવ. આજે તો બહુ મજા આવી જશે. દાદા, મારી માનસિક પૂજા તો થઈ ગઈ, તમારી થઈ ગઈ? હા હા બેટા, મારી તો થઈ ગઈ, પણ તું તારા પપ્પાને તો પૂછ. પપ્પા, તમારી થઈ ગઈ? અરે બેટા અર્જુન, તારી આ ક્યુરિયોસિટી ઘરે જ ખીલે છે કે ક્લાસરૂમમાં પણ આટલા સવાલ કરે છે? પપ્પા, તમે માનશો નહીં, ટીચર મારા પ્રશ્નોથી બહુ બોર થઈ જાય, પણ હોમવર્કમાં તો મારી જ બુક બધાને બતાડે. અર્જુન બેટા, તારા ગુરુ દ્રોણ કોણ છે એ તો તું મને બતાવ. મારા ગુરુ દ્રોણ નહીં, રુચિ મેડમ છે. પપ્પા એક વાત કરું,
બોલ ને બેટા. મને વિશ્વાસ નથી આવી રહ્યો કે ચંદ્રેશ અને તેની પત્ની પ્રિયા અત્યારથી અલગ રહેવા જતા. હશે બેટા, બધાની સિચ્યુએશન અલગ અલગ હોય છે, ઘણાની પરિસ્થિતિ એવી બનતી હોય છે. ના પણ પપ્પા, એને થોડો હજી પ્રયાસ કરવા જેવો હતો. પપ્પા તમે ચિંતા ન કરો, હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં. જેમ તમે દાદી અને દાદાની સેવા કરો છો એમ હું પણ તમારી સેવા કરીશ. આપણે બધા ભેગા હોઈએ તો કેટલી મજા આવે ને. દાદા સાથે મંદિરે જવાનું, દાદીની કથા સાંભળવાની. ચલો ચલો, તમે ઈડલી ખાઓ, નહીં તો ઈડલી ઠંડી થઈ જશે. ચાલો ચાલો. શું મોટા મેચિંગ? હા, કેવું લાગે છે ભાભી સાથે નવા ઘરમાં શિફ્ટ થઈને? અરે ભાઈ, ભૂલ્યા પર નમક ના છીડક ને, સીધી વાત કર. અરે લાગે છે હોમ મિનિસ્ટર, આઈ મીન ભાભી ઘરે નથી કે? હા, હવે એની કિટી પાર્ટીમાં ગઈ છે. એ કીટી પાર્ટીમાં ગયા છે તો તમે અહીંયા ઘરમાં શું કરો છો? તમે બી જાઓ ને, તમારા ફ્રેન્ડ્સ જોડે પાર્ટી કરો ને. એટલે તમે આટલો ટાઈમ થઈ ગયો હજી બી પ્રેક્ટિકલ નથી થયા, એમને એમ જ છો તમે. અરે ભાઈ, હું શું કહેતો હતો, આ 1 વર્ષ પૂરું થઈ ગયું તમને નવા ઘરમાં આવે, છતાં હજી પણ તમે પ્રેક્ટિકલ નથી થયા. ને આ શું તમે દેવદાસ જેવી દાઢી વધારી છે? આ દાઢી વધારવાનો હક ઘરમાં ખાલી મારે જ છે. ઇનફેક્ટ હું તો કહું છું કે મને છે ને પ્રિયા ભાભીને કહેવું પડશે કે તમને લઈને છે ને એકવાર બેંગ્લોર આવી જાય, તમને રિયલ લાઈફ શું છે ને ખબર પડે. એ ભાઈ, તારા બેંગ્લોરમાં શું કાંઈ હીરા મોતી ટાંક્યા છે? હીરા મોતી? અરે હીરા મોતી થી પણ વિશેષ, એકદમ એન્જોય કરવાની લાઈફ, લેટ નાઇટ પાર્ટીઝ, નવી નવી ફ્રેન્ડ્સ. અને હા ભાઈ, અહીંયા ખાવામાં કોઈ રોકટોક નહીં, પીવામાં તો કોઈ પાબંદી જ નથી. બીજી વાત એ કે આ ટ્રાય સ્ટેટ નથી. ને મોટા, અહીંયાનો તો છે ને એક જ ફંડા છે, વેરી સિમ્પલ, ફૂલ કમાઓ ને ફૂલ ઉડાવો, કેમ કે આ જ રિયલ લાઈફ છે. સાંભળ, કે આ નવી નવી છોકરીઓને જે પટાવવાની તું વાત કરે છે ને, એના બદલે એક પરમેનન્ટ ગોતી અને તું પરણી જા. હવે મારે ગળે ઘંટ નથી બાંધવો, મારે નથી જોઈતી તમારે જેમ કોઈ હોમ મિનિસ્ટર. વિક્રમ, 1 મિનિટ જરા, મારે કોઈનો ફોન આવે છે. હેલો ચંદ્રેશ બેટા, તું ક્યાં છે? તારા પપ્પાની તબિયત બગડી છે, ડોક્ટરને બોલાવવા પડ્યા છે, તું જલ્દી ઘરે આવી જા. શું શું વાત કરો છો તમે? અરે વિક્રમ, પપ્પાની તબિયત બહુ બગડી છે, તું આવે છે ને? શું આટલી નાની વાત માટે હું આટલું મોટું ટ્રાવેલ કરું? તમે ત્યાં છો, તમે જોઈ લો ને. યાર, મૂક તું ફોન. સાહેબ સાહેબ, શું થયું પપ્પાને? છાતીમાં દુખાવો હતો, અત્યારે તો મેં ઇન્જેક્શન આપ્યું છે, બાકી તો જોઈએ. એક વાત કહું ચંદ્રેશ, તારા મમ્મીના ગયા પછી તારા પપ્પા અંદરથી બહુ ખવાતા જાય છે, અને આ ઉંમરે એકલતા કોઈ પણ રોગ કરતા વધુ ખતરનાક છે. તમે બંને ભાઈઓમાંથી જો કોઈ એક આવી અને એમની સેવા કરે તો વધુ સારું. બાકી તું સમજદાર છો, બંને ભેગા થઈ અને એક ડિસિઝન પર આવો તો વધુ સારું. બાકી હું નીકળું. બેટા ચંદ્રેશ, આવી ગયો બેટા? હા પપ્પા. વિક્રમ નથી આવ્યો? વિક્રમ થોડો બિઝી હતો. મારી જ ભૂલ છે કે હું તમને એકલા મૂકીને ચાલી ગયો. અરે બેટા, તું કેમ આવું મગજ ઉપર બોજો લઈને ફરે છે?
શરીર છે તો આ ઉંમરમાં આવી નાની મોટી તકલીફો તો રહેવાની. તું તારી લાઈફ આરામથી આગળ વધાર. જા બેટા, પ્રિયા તારી રાહ જોતી હશે. પપ્પા સાથે રહું તો પ્રિયાને પ્રોબ્લેમ, અને પ્રિયા સાથે રહું તો સમજાતું નથી. શું કરું? તમે અમારા હતા, અમે તમારા હતા. તમે અમારા હતા, અમે તમારા હતા. લાગી કોની નજર, ના રહી એ ખબર. લાગી કોની નજર, ના રહી એ ખબર. તમે અમારા રહ્યા ને અમે પારકા થયા. તમે અમારા રહ્યા ને અમે પારકા થયા. હાથ જાલી તમારો આ દુનિયા જોઈ. ભવમાં થોડું સુખ આવ્યું ના આવ્યું. હાથ જાલી તમારો આ દુનિયા જોઈ. ભવમાં થોડું સુખ આવ્યું ના આવ્યું. ત્યાં તો છૂટા પડ્યા, ત્યાં તો છૂટા પડ્યા ને અમે ઉડી ગયા. ધુમ્મસના વંટોળમાં મેવા ફસ્યા. ધુમ્મસના વંટોળમાં મેવા ફસ્યા. તમે અમારા રહ્યા ને અમે પારકા થયા. તમે અમારા રહ્યા ને અમે પારકા થયા. તમે હસતા રમતા ને અમે રાજી થતા. આંધી એવી આવી કે ઘર વિખાઈ ગયું. તમે હસતા રમતા ને અમે રાજી થતા. આંધી એવી આવી કે ઘર વિખાઈ ગયું. જેને પોતાના ગણ્યા, જેને પોતાના ગણ્યા એ પારકા થયા. હું તો એકલો આવ્યો ને એકલો રહ્યો. હું તો એકલો આવ્યો ને એકલો રહ્યો. તમે અમારા રહ્યા ને અમે પારકા થયા. તમે અમારા રહ્યા ને અમે પારકા થયા.
ચંદ્રેશ, એ ચંદ્રેશ, ચંદ્રેશ, આદર્શ, આ શું હાલત બનાવી છે? તું ક્યારે આવ્યો? ક્યારનો આવીને બેઠો છું. આજકાલ છે ક્યાં તું? કેટલા દિવસથી ઓફિસ નથી આવ્યો. બોસ ગુસ્સે થયા છે બહુ. મારી જિંદગી બરબાદ થઈ ગઈ યાર. શું થયું? શું પ્રોબ્લેમ શું છે? યાર પપ્પાને એકલા મૂકીને દારૂ? તે દારૂ પીધો છે? પંચવર્તમાન લોપિયા તે? એવું તો શું થયું કે પંચવર્તમાન લોપો ઉપર આવી ગયો તું? યાર આ મિલ સાથે નથી જીવાતું મારાથી યાર. શેની ગિલ્ટ એવી કે તું નશાના રવાડે ચડી ગયો? દારૂ પીઉં છું ને યાર તો મને સારું લાગે છે યાર. જો ભાઈ, નશાથી તારી બુદ્ધિ મંદ થશે. એનાથી કોઈ પ્રોબ્લેમના સોલ્યુશન નથી આવવાના. તું એક કામ કર, પ્રિયાને સમજાવ, એ સમજશે. પ્રિયા નહીં માને યાર. એ એની જિંદગીમાં સેટ છે અને હવે તો સમજાવી પણ બહુ અઘરી છે એને. તો જો દોસ્ત, તો હવે તારે ડિસિઝન લેવું પડશે. એક બાજુ તારા માતા પિતા છે જેને તને નાનપણથી ઉછેરીને મોટો કર્યો. બીજી બાજુ તારી પત્ની છે. આ નશાની વસ્તુઓ મૂક, સેટલ થા. તું તારા અંતરાત્માને પૂછ કે તારે શું કરવું જોઈએ. અંતરાત્મા તને ખોટો જવાબ નહીં આપે. તારા પ્રોબ્લેમનું સોલ્યુશન તને મળી જશે. આ બધું મૂક, આ નશાના સહારા ના કરીશ. ઓકે, થેન્ક યુ. ઓકે, આઈ લાઈક ધીસ કોન્સેપ્ટ. તમારા વિઝનમાં અમે જરૂર ઇન્વેસ્ટ કરીશું. થેન્ક યુ સર ફોર ગિવિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ. भाई कुछ देना भाई. भाई ये देना मेरे को ये. हाँ જોઈએ. हाँ આના વગર નહીં ચાલે મને. भाई इसके बिना तो मुझे भी नहीं चलता. તો આગળ જાને યાર. લે લે. અરે તું જલ્દીથી હોસ્પિટલ પહોંચ. તારા પપ્પાને દાખલ કર્યા છે. શું? ક્યાં? પગરવ હોસ્પિટલમાં છે. તું બીજી વાતો મૂક અત્યારે. તું જલ્દીથી પહોંચ. હોસ્પિટલ? શું થયું પપ્પાને? અરે તું શાંતિથી બેસ. ડોક્ટર આવશે કહેશે. તું બેસ શાંતિથી. મારાથી કેમ બેસાય યાર? અરે અરે ચંદ્રેશ, હિંમત રાખ. પપ્પા આવનારા 24 કલાક બહુ ક્રિટિકલ છે. મેજર હાર્ટ એટેક હતો અને બોડી કાંઈ રિસ્પોન્સ કરતો નથી.
સાહેબ પ્લીઝ મારા પપ્પાને બચાવી દો ને સાહેબ. તમારે જેટલા રૂપિયા જોઈએ એટલા લઈ લો સાહેબ. બધું રૂપિયાથી થતું હોતું નથી ચંદ્રેશ, અને એ મારા પણ મિત્ર છે. વી આર ટ્રાઈંગ અવર બેસ્ટ. સંભાળ રાખવાનું. હિંમત રાખ ભાઈ. મારા પપ્પાને કઈ થયું ને તો હું મારી જાતને માફ નહીં કરી શકું. કાંઈ નહીં, ચિંતા ન કર. હે ભગવાન, જો તમને મારા પર દયા આવતી હોય ને તો એકવાર મારા પપ્પાને સોરી કહેવાનો ચાન્સ આપજો પ્લીઝ. ભાઈ અત્યારે તારે હિંમત રાખવી જોઈએ. આમ ઢીલો થઈ જઈશ તો કેમ ચાલશે? મેં વિક્રમને ફોન કર્યો છે, એ આવતો જ હશે. બેટા સુરેશ, બાપા, અમને એકલા મૂકીને ના જાને, તારા વિના નહીં ફાવે. અમને જો કંઈક થઈ ગયું તો કોણ ધ્યાન રાખશે દીકરા? મને માફ કરી દો બાપા, મને માફ કરી દો બાપા. મારા બા સાચું કહેતા હતા કે આ દુનિયા એક ચકડોળ છે, અહીંનું આવેલું અહીં જ લડવું પડે છે. ચેતનભાઈ શું વાત છે યાર. પહેલા ટેન્ડરમાં મોબાઈલ, બીજા ટેન્ડરમાં બેંકોકની ટ્રીપ. અરે બીજું મોટું ટેન્ડર પાસ કરાવી દો એટલે મોરેશિયસની ટ્રીપ પાકી આપણી. એમ કઢાવી લેજો ટિકિટ. આપી દીધું સમજો, ફાઇનલ થઈ ગયું. તો ઠોકો. પેલો મારો ગામડામાં મિત્ર છે એક અશોક, એને ફોન કરીને કહું કે બેંકોકની દુનિયા કેવી રંગીન છે. હા હા, ગામડાની દુનિયામાં શું રાખ્યું છે એને પણ જોડે લઈ જઈએ. હલો, હા અશોક, કેમ છે? મજામાં? અલ્યા ક્યાં છે તું? લાવ બેંકોકમાં છું, બેંકોકમાં. અરે તું છેક ત્યાં ગુડાણો છે? તારા બાપા અહીંયા મરી ગયા ને 2 દિવસ થયા. શું? આજ તો એમના અંતિમ સંસ્કાર પણ અમે કરી નાખ્યા. નહીં, તે દિવસે બેંકોકમાં હું મિત્રો સાથે જલસા કરતો હતો અને તમે ગામડે એકલા જીવ છોડ્યો બાપા. આજે જુઓ, ઇતિહાસે પોતાને દોહરાવ્યો છે. આજે હું અહીં એકલો છું અને મારા દીકરાઓ હે ભગવાન, મને મારા બાપની માફી માંગવાનો તો ચાન્સ ન મળ્યો, પણ શક્ય હોય તો મારા દીકરાઓને અફસોસ સાથે જિંદગી જીવવી ના પડે એવું કંઈક કરજે ભગવાન. હવે બસ એક તારો આધાર છે, એટલા શ્વાસ આપજે કે મારા દીકરાઓનું મોઢું જોઈ શકું ભગવાન. કોંગ્રેટ્સ. થેન્ક યુ. એ જ મારું પ્લાન.
તમે અમારા રહ્યા ને અમે પારકા થયા. તમે અમારા ને અમે પારકા થયા. સોરી પપ્પા, મેં તમને જરૂર સમયે સાથ ન આપ્યો. હું માફીને પણ લાયક નથી. પણ હવે તમારા પહેલા ઉપર પહોંચીને હું ત્યાં તમારી સેવા કરીશ. નીચે કૂદવું તો બહુ સહેલું છે દોસ્ત, ઉપર ઉઠવું જ અઘરું છે. તમે કોણ છો? અહીંયા શું કરો છો? હું તો એક કાઉન્સેલર છું. મારો દીકરો બીમાર છે એટલે અહીંયા આવ્યો છું. આ તો તને જોયો એટલે અહીંયા આવ્યો. પણ તું શું કરી રહ્યો છે? જીવનથી ભાગી રહ્યો છે? ભાગી નથી રહ્યો, હું તો પ્રાયશ્ચિત કરી રહ્યો છું. પ્રાયશ્ચિત? દોસ્ત, આ પ્રાયશ્ચિત નથી, પલાયન છે. બધા જ શાસ્ત્રોમાં ભગવાને કહ્યું છે કે આત્મહત્યા મોટું પાપ છે. જે ઈશ્વરે તને જીવન આપ્યું અને ઉપર જઈને શું જવાબ આપીશ કે હું જિંદગીથી હારીને આવી ગયો? તો હું શું કરું? મેં મારા પપ્પાનું દિલ દુખાવ્યું છે. ખરા સમયે એમને સાથ નથી આપ્યો. એમનો રૂહ હું કેવી રીતે ચૂકવીશ? તારા પિતા 24 કલાકથી મૃત્યુ સામે લડી રહ્યા છે તારું મોઢું જોવા માટે. તો શું તું 24 મિનિટ જીવી નહીં શક એને તારું મોઢું બતાવવા માટે? તો હું શું કરું? તારે જો ખરેખર પ્રાયશ્ચિત કરવું હોય ને તો મરીને નહીં પણ જીવીને એની સેવા કર. દોસ્ત, હજી મોડું નથી થયું. નીચે જા અને પુત્ર હોવાની ફરજ નિભાવ. તારા પિતાની સેવા કર. અને ઋણ ચૂકવવું હોય તો પીઠ દેખાડીને ભગાશે નહીં, સામી છાતીએ જવું પડશે. અરે ભાઈ, ઉપદેશ આપવો સહેલો છે, પણ એ તો જેના પર વીતી હોય ને એને ખબર પડે. હજી મોડું નથી થયું મિત્ર, વિચારી લેજે. તમે અમારા રહ્યા ને અમે પારકા થયા. ને અમે તારા પિતા 24 કલાકથી મૃત્યુ સામે લડી રહ્યા છે. 24 કલાક તારું મોઢું જોવા લડી રહ્યા છે. તો શું તું 24 મિનિટ જીવી નહીં શકતો? 24 કલાક બતાવવા માટે બધા જ શાસ્ત્રોમાં મને કહ્યું છે કે આત્મા જે ઈશ્વરે તને જીવન આપ્યું, જે ઈશ્વરે તને જીવન આપ્યું, જવાબ આપીશ.
પપ્પા પપ્પા હું આવી ગયો પપ્પા, હું આવી ગયો. હા હા ચંદ્રેશ હા બેટા અને પ્રિયા પ્રિયા. પપ્પા જે તમારી સેવા કરવાની ના પાડે એની જોડે મારે કોઈ સંબંધ નથી. પપ્પા હું એને છોડીને આવી ગયો પપ્પા. વિક્રમ પપ્પા હું છું ને પપ્પા. પ્લીઝ પપ્પા મને માફ કરી દેજો, હું તમારી સેવા ના કરી શક્યો. પણ હવે હું તમને છોડીને નહીં જાઉં. પપ્પા પપ્પા ડોક્ટર પપ્પા શું થાય છે તમને? ચંદ્રેશ, he is no more. પપ્પા 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 હું આવી ગયો પપ્પા. આઈ પપ્પાને કેમ કઈ બોલતા કેમ નથી? પપ્પા એક મિનિટ બોલો પડ્યો. પપ્પા પપ્પા, આજે સુરેશ કાકા હોત આ બધું જોઈને કેટલા ખુશ થાત નહીં? હા બેટા, કદાચ એમના જવાથી જ બંને ભાઈઓની આંખો ખુલી લાગે છે. સાચી વાત છે. લાગે છે ભગવાને એમનું નિમિત્ત બનાવ્યા છે, જેથી આ ફાઉન્ડેશન બની અને હવે સેંકડો મા બાપની સેવા થશે. ચંદ્રેશભાઈ, અમને એવું જાણવા મળ્યું છે કે દીકતી આઈટી કંપનીને છોડીને આ વૃદ્ધાશ્રમ ચલાવો છો. શું આ વાત સાચી છે? અને જો આ વાત સાચી હોય તો આ પુણ્ય કમાવાનો શોખ ક્યાંથી જાગ્યો એ અમને જણાવશો? ના, આ કોઈ પુણ્ય નથી, આ કોઈ શોખ પણ નથી. આ તો અમારું પ્રાયશ્ચિત છે. અમે બંને ભાઈઓએ ઘર વાપસી તો કરી, પણ અમે મોડા પડ્યા. અમને એમ હતું અમે સમયસર પહોંચી જઈશું, સોરી કહી દઈશું અને બધું પહેલા જેવું થઈ જશે. પપ્પાની સાથે રહીશું, એમને ફેરવીશું, પપ્પાની સાથે વાતો કરીશું. પણ મને એવી ખબર ન હતી રિયલ લાઈફમાં કોઈ યુટર્ન નથી હોતું. ગાડી રિવર્સ લઈ શકાય, પણ વીતેલો સમય એ ક્યારે પાછો નથી આવતો. હું પપ્પાને છેક સુધી કામ ન આવ્યું અને વિક્રમ તો પપ્પાને છેલ્લા સમયે મળી પણ ન શક્યો.
આ વાતનો રંજ એનો ભાર આખી જિંદગી અમારા માથે રહેશે. અને એ રાત્રે અમને એટલું સમજાઈ ગયું કે પૈસા કમાવા માટે આખી જિંદગી પડી છે, પણ મા બાપની સેવા કરવા માટે કદાચ આવતી કાલ પણ ન હોય. માટે આજે જ સેવા કરી લેજો. ચંદ્રેશભાઈ, તમારા ફાઉન્ડેશન પાછળનો મેઇન પર્પઝ શું છે? આ ફાઉન્ડેશન એ કઈ માત્ર ઘરડા ઘર નથી. અમે અહીંયા એવા માતા પિતાઓને રાખીએ છીએ કે જેમના દીકરાઓ અમારી જેમ કદાચ ભૂલ કરતા હોય. અને હા, આ દાદા દાદીઓને જ્યારે હું ખુશ જોઉં છું ને, ત્યારે મને લાગે છે કે મારા પપ્પા મને માફ કરી રહ્યા છે. પપ્પા, શું તમે મને માફ કર્યો હશે? હું હજી પણ તમારી માફી સાંભળી નથી શક્યો. તે બહુ સારું કામ કર્યું. આજે તારા પિતા જ્યાં પણ હશે બહુ જ પ્રસન્ન હશે. અરે ભાઈ, તમે અહીં હોસ્પિટલની અગાસી ઉપર તમે જ હતા ને? મેં તમને બહુ શોધ્યા. તમારો આભાર માનો. આભાર મારો નહીં દોસ્ત, એ ભગવાનનો માન કે જેણે તને નવી દિશા બતાવી. તું મરીને પ્રાયશ્ચિત કરવા માંગતો હતો ને, પણ જીવીને તે સાચું પ્રાયશ્ચિત કર્યું છે. પણ એક વાત કહું ભાઈ, દિલમાં એક ડંખ રહી ગયો છે. હું મારા પપ્પાની રૂબરૂ સેવા ના કરી શક્યો. હું મોડો પડ્યો. ભાઈ, સેવા ભાવની હોય છે, શરીરની નહીં. તું એક પિતા માટે રડતો હતો, આજે તું અનેક માતા પિતાનો સાચો દીકરો બન્યો છે. તે સાચી સેવા કરી છે. તારું ઋણ ચૂકવાઈ ગયું છે. તારા પિતા અને ભગવાન બંને તને માફ કર્યું છે. સાચું કહું ભાઈ, આ તમારી પ્રેરણાથી જ થયું છે. પણ હા, તમારું નામ? અજીબ માણસ છે. નામ પૂછ્યું તો ચાલવા લાગ્યા. કોણ હશે આ?
રહ્યા